હાલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 10 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 10 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ભાલાફેંક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ રાષ્ટ્રીય ભાલાફેંક દિવસની, બરાબર. રાષ્ટ્રીય ભાલાફેંક દિવસ એ દર વર્ષે 7 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 7 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 7 ઓગસ્ટે શા માટે મનાવવામાં આવે? તો 2021ના ટોક્યો ઓલિમ્પિકમાં 7 ઓગસ્ટના રોજ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં. એની યાદમાં દિવસ મનાવાય. મિત્રો હાલમાં 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા એટલે કે નેશનલ હેન્ડલૂમ દિવસ પણ મનાવાયો. 6 ઓગસ્ટે હિરોશિમા દિવસ. 5 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ. 4 ઓગસ્ટે અમેરિકી તટરક્ષક દિવસ. 3 ઓગસ્ટે ભારતીય અંગદાન દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે? તો મિત્રો બુદ્ધદેવ ભટ્ટાચાર્ય એ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી હતા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી છે મમતા બેનર્જી. નેક્સ્ટ છે, ગુજરાત રાજ્ય મેંગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કયા ક્રમે છે? તો મેંગ્રોવ જંગલ હોય છે મિત્રો, બરાબર, દલદલવાળું વિસ્તાર હોય છે, એની દ્રષ્ટિએ બીજા ક્રમે છે ગુજરાત. મેંગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતમાં ટોટલ મેંગ્રોવ જંગલનો વિસ્તાર છે 1175 ચોરસ કિલોમીટર. 1175 ચોરસ કિલોમીટર. એમાં મિત્રો ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં નંબર 1 છે કચ્છ જિલ્લો, જ્યાં મેંગ્રોવ જંગલનો વિસ્તાર છે 799 ચોરસ કિલોમીટર. એકલા કચ્છમાં 799 છે. હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ ફાઇનલમાં કેટલા મીટર ભાલો ફેંક્યો? તો ફ્રેન્ડ, નીરજ ચોપડા જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ભાલા ફેંકમાં, એમણે પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. 89.45 મીટર એમણે ભાલો ફેંક્યો. પાકિસ્તાનના નદીમ ખાન જે છે મિત્રો, એમણે 92.97 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપડાએ 89.45 મીટર ભાલો ફેંક્યો. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ, પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને ક્લર્ક એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે પેરિસ ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલું નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં વિદેશ મંત્રી એસ જયશંકર કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? તો ભારતના વિદેશ મંત્રી છે મિત્રો એસ જયશંકર, અને હવે માલદીવ દેશની આધિકારિક યાત્રા પર ગયા છે. માલદીવ. ફ્રેન્ડ, માલદીવનું કેપિટલ છે માલે. કયું છે કેપિટલ? માલે. માલદીવની કરન્સી છે રૂપિયા. રૂપિયા જે છે માલદીવની કરન્સી છે. માલદીવે 26 જુલાઈ 2024 પોતાની આઝાદીની 59મી વર્ષગાંઠ મનાવી. માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરશે. ભારત માલદીવમાં સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલશે. એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપનું આયોજન માલદીવમાં કરવામાં આવશે. હાલમાં કામિલ મદોરી કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો કામિલ મદોરી મિત્રો એ ટ્યુનિશિયાના વડાપ્રધાન બન્યા. સ્ટાર માર્ક કરજો આ પણ. હાલમાં આરબીઆઈએ યુપીઆઈ ટેક્સ ચૂકવવાની સીમા વધારીને કેટલા લાખ કરી છે? તો યુપીઆઈ ટેક્સ ચૂકવવાની સીમા હવે આરબીઆઈએ વધારી દીધી હતી. પહેલાં 1 લાખ હતી મિત્રો, એ વધારીને હવે 5 લાખ કરવામાં આવી છે. સ્ટાર માર્ક કરજો. આરબીઆઈ ગવર્નર છે શક્તિકાંત દાસ. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કોલકાતામાં થઈ હતી. એનું હેડક્વાર્ટર 1937માં મુંબઈ ખસેડવામાં આવ્યું છે. હાલમાં શોભના રાનાડેનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ, શોભના રાનાડે એઓ એક સામાજિક કાર્યકર્તા હતા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 11મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં થયું? તો 11મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 એનું આયોજન મિત્રો કઝાકિસ્તાન ખાતે થયું છે. કઝાકિસ્તાનમાં સુરતના પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન દિલીપભાઈ વસાવાએ ગોલ્ડ મેડલ જીતીને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.
વર્ષ 2023માં સર્વશ્રેષ્ઠ પર્યટન ગામના રૂપમાં કેટલા ગામોને માન્યતા મળી છે? તો સર્વશ્રેષ્ઠ પર્યટન ગામના રૂપમાં વર્ષ 2023માં 35 ગામોને માન્યતા મળી. સ્ટારમાં કરજો આ. હાલમાં આર સ્વેન કયા રાજ્યના પૂર્ણકાલીન ડીજીપી બન્યા છે? તો આર સ્વેન કયા રાજ્યના પૂર્ણકાલીન ડીજીપી બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જમ્મુ કાશ્મીર. બરાબર, જમ્મુ કાશ્મીર. હવે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા. જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે શ્રીનગર. મિત્રો, વિશ્વ શિલ્પ પરિષદ દ્વારા શ્રીનગરને વિશ્વ શિલ્પ શહેર નામ આપવામાં આવ્યું. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલને વધારાની તાકાત આપી છે. માતા ખીર ભવાની મેળા જમ્મુ કાશ્મીરમાં આયોજિત કરાયું. શ્રીનગરને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યું છે. 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 શ્રીનગરમાં આયોજિત કરાયું છે. હાલમાં ભારતીય સેનાએ ક્યાં પર્વત પ્રહાર અભ્યાસનું આયોજન કર્યું? તો ભારતીય સેના દ્વારા ક્યાં પર્વત પ્રહાર અભ્યાસનું આયોજન કરાયું? તો રાઈટ આન્સર છે આમાં લદ્દાખ ખાતે. લદ્દાખ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં દ્વિપક્ષીય વાયુ અભ્યાસ ઉદાર શક્તિ 2024નું ક્યાં આયોજન થયું છે? તો એક દ્વિપક્ષીય વાયુ અભ્યાસ છે ઉદાર શક્તિ. બરાબર, ઉદાર શક્તિ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? મલેશિયા ખાતે. મલેશિયામાં રાઈટ આન્સર થશે. મલેશિયાનું કેપિટલ છે ક્વાલાલંપુર. બરાબર. મલેશિયાના મિત્રો હાલમાં પીએમ છે અનવર ઇબ્રાહીમ અને કરન્સી છે મલેશિયન રિંગટ. હાલમાં કયા દેશે કાવા મહિલા વોલીબોલ રાષ્ટ્ર લીગનો બીજો ખિતાબ જીત્યો છે? તો પહેલી વાત તો મિત્રો આ કાવા શું છે? તો કાવાનું પૂરું નામ છે સેન્ટ્રલ એશિયા વોલીબોલ એસોસિએશન. સેન્ટ્રલ એશિયન વોલીબોલ એસોસિએશન. આમાં ભારત રાઈટ આન્સર થશે. ભારત રાઈટ આન્સર થશે. મિત્રો, વિશ્વનો બીજો સૌથી મોટો એલ્યુમિનિયમ ઉત્પાદક ભારત બન્યો છે. પ્રથમ ચીન હતો. એડીબીએ ભારતમાં ઠોસ અવશિષ્ટ પ્રબંધન માટે $200 મિલિયન ઋણ આપ્યો છે. ભારત 2025માં T20 એશિયા કપની મેજબાની કરશે. ભારતે બાંગ્લાદેશના મોંગલા પોર્ટ ટર્મિનલ માટે પરિચાલન અધિકાર પ્રાપ્ત કર્યો છે. ભારતમાં પાછલા 5 વર્ષોમાં 628 વાઘની મૃત્યુ થઈ છે. હાલમાં બોઈંગે કોને પોતાના નવા અધ્યક્ષ અને સીઈઓ બનાવ્યા? તો બોઈંગ દ્વારા કોને પોતાના નવા અધ્યક્ષ અને સીઈઓ બનાવવામાં આવ્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં કેલી આર્ટબર્ગ. કેલી આર્ટબર્ગ. હાલમાં રાજસ્થાનની પ્રથમ વિમાનન એકેડમી ક્યાં શરૂ કરાઈ? તો રાજસ્થાનની પ્રથમ વિમાનન એકેડમી ક્યાં શરૂ કરાઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં અજમેર ખાતે. અજમેરમાં આવેલું છે મિત્રો કિશનગઢ. કિશનગઢ માર્બલની સૌથી મોટી મંડી છે ભારતની. ત્યાં વિમાનન એકેડમી શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનની પ્રથમ. હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે કયો મેડલ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે બ્રોન્ઝ મેડલ. વિદ્યાર્થી મિત્રો, રિવિઝનની વાત કરીએ. 9 ઓગસ્ટ 2024 રાષ્ટ્રીય હથકરઘા દિવસ. 7 ઓગસ્ટે બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ નિયુક્ત કર્યા છે મોહમ્મદ યુનુસને. કયા રાજ્યના મંડિયા અને યાદગીરી જિલ્લામાંથી લિથિયમનો ભંડાર મળી આવ્યો? તો કર્ણાટક. ભારતનો સૌથી સસ્તો આવાસ બજાર કયો બન્યો છે? તો અમદાવાદ રાઈટ આન્સર છે. એઆઈપીએ સલાહકાર પરિષદની 7મી બેઠક ક્યાં થઈ? લાઓસ ખાતે. હાલમાં જારી ફોર્ચ્યુન ગ્લોબલ 500 સૂચિમાં કઈ કંપની ટોપ પર રહી છે? તો વોલમાર્ટ. કયા દેશે સ્ટારલિંકનો મુકાબલો કરવા માટે પ્રથમ ઉપગ્રહ સમૂહ નેટવર્ક લોન્ચ કર્યો? તો ચીન રાઈટ આન્સર છે. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો? તો સિલ્વર મેડલ. 2030ના વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ફ્રાન્સમાં. કયા રાજ્યે કારાગાર અને સુધાર સેવા વિધેયકને મંજૂરી આપી? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. વૈશ્વિક મેડટેક સંમેલન 2024 ક્યાં થયું? ન્યૂ દિલ્હી ખાતે. ભારતનો પહેલો જીઆઈ ટેગ અંજીર જ્યુસ પોલેન્ડમાં નિર્યાત કરાયો. ભારતની અક્ષય ઉર્જા ક્ષમતા એક દશકમાં કેટલા ટકા વધી છે? તો 165%. એસબીઆઈના નવા અધ્યક્ષનો પદભાર કોણે સંભાળ્યો? તો સીએસ શેટ્ટીએ. કયા મંત્રાલયે પહેલી વખત જીવિત માનવ અંગોના પરિવહન માટે દિશા નિર્દેશ આપ્યા છે? તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. હાલમાં ચર્ચામાં રહેલ પોબીતોરા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં છે? તો અસમ રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયા દેશના ડેક્કન વિશ્વવિદ્યાલયે ગુજરાતની ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલ્યો છે? તો રાઈટ આન્સર હતો મિત્રો આમાં ઓસ્ટ્રેલિયા. આજનો પ્રશ્ન છે હાલમાં વિનેશ ફોગટ કેટલા કિલોગ્રામ કેટેગરીમાં અયોગ્ય જાહેર કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 95104111
961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.